ડભોઈ ખાતે કુંડાના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ અન્હુની યાદમાં સમગ્ર દેશ-વિદેશ સહિત મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ ખાતે મુસ્લિમ રજબ મહિના 15થી 22મા ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હઝરત ઇમામ હુસૈન, હઝરત ઝૈનુલ આબિદીન અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ, જેઓ ઇસ્લામી હિસ્સા વર્ષના રજબ મુસ્લિમ મહિના ચાંદ 15થી 22ની તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તેઓની યાદમાં મનાવવામાં આવે છે. આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધપાક અને પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓ, મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે. નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા જોવા મળ્યા. આ તહેવારની પ્રણાલિકા મુજબ નિયાઝ અને નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે. વહેલી સવારથી શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી ચાલુ રહેતા ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.